મિત્રો આજે આપણે બનાવવાનું છે વેજીટેબલ સૂપ। વેજીટેબલ સૂપ બનાવવા માટે આપણે ગાજર લઈ લીધા છે ઝીણા કટિંગ કરીને, વટાણા લઈ લીધા છે ફોલીને, ફણસી લઈ લેવાની છે। ફણસી ન હોય તો તમે વાલોર પણ લઈ શકો છો। થોડી એવી ફણસી છે, કેપ્સિકમ લીધું છે, લીલું મરચું લીધું છે અને ટમાટર લીધું છે, સૂકી ડુંગળી છે, લીલી ડુંગળી છે ને લીલી ડુંગળીના પાન છે। મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે। તેલ આવી જાય એટલે આપણે કરી લઈશું વઘાર। અને આમાં કોબી પણ જોઈએ, કદાચ તમારે ન નાખવી હોય તો તમે ન નાખો, સ્કીપ પણ કરી શકો છો। અને કોબી નાખશો તો પણ વધારે સારું બનશે। તેલ છે એ આપણે આવી ગયું છે। હવે એની અંદર આપણે આખું જીરું એડ કરી દઈશું, જેવો એંગ પાવડર એડ કરશું અને આપણે ગાજરનો પહેલાં લેવાનો છે કે ગાજર વધારે કઠણ હોય છે, જેથી કરી એને તેલમાં આપણે સાતડવા દેવા પડશે, એટલે ગાજરને પહેલાં એડ કરી દઈશું। ચાલો આપણે થોડી વાર ગાજરને રહેવા દઈશું, ત્યાર પછી આપણે આમાં વટાણા એડ કરવાના છે। તો વટાણા પણ આપણે એડ કરી દીધા છે। હવે વટાણાને પણ આપણે થોડી વાર સાતડવા દઈશું, થોડી વાર રહેવા દઈએ। ફણસી, કેપ્સિકમ ને મરચું ત્રણેય વસ્તુ આપણે એડ કરી દીધી છે। હવે આને પણ આપણે થોડી વાર સાતળવા દઈશું। તો હવે આપણે આમાં સૂકી ડુંગળી છે એ સુધારેલી હતી એ આપણે એડ કરી દીધી છે અને થોડી વાર આને પણ આપણે સાતળવા દઈશું। ત્યાર પછી ટમેટું એડ કરવાનું છે ને પછી લીલી ડુંગળી છે એ આપણે એડ કરવાની છે। બધા વેજીટેબલ છે સરસ મજાના સાતળી ગયા છે, તો લીલી ડુંગળી અને ટમેટું પણ આપણે આમાં એડ કરી દઈશું। અને કોબી જ હોય તો તમારે ઉપરથી એડ કરવાની રહેશે, આપણે હજી કોબીને એડ નથી કરી। અને હવે આમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે, આપણે ઉપરથી કરીએ છીએ, નહીંતર તમે વઘારમાં પણ આપણે તેલ આવી જાય, તેલ સાતળી જાય ને ત્યાર પછી રાઈ જીરું નાખી અને આદુ અને લસણની પેસ્ટ એડ કરી શકો છો, પણ આપણે ઉપરથી એડ કરીએ છીએ। જો આદુ લસણની પેસ્ટ પણ એડ કરી દીધી છે સરસ મજાની, અને આપણે મિક્સ કરી લઈએ। હવે આમાં નાખવાના છે આપણે બધા મસાલા। તો હાલો તમને બતાવો કયા કયા મસાલા આપણે આમાં એડ કરવાના થશે। ખાંડની આપણે 2 ચમચી એડ કરવાની છે, ખાટું મીઠું સ્વાદમાં હોય તો વધારે સારું લાગશે। અને આપણે મીઠું પણ સ્વાદ અનુસાર લઈશું, પછી તમે ટેસ્ટ કરી અને નાખી શકો છો। હવે આપણે આમાં લાલ મરચું એડ કરવાનું છે થોડું એવું, જેથી કરી આપણે સૂપ પીવામાં તીખું ન લાગે। અને આમાં આપણે મરચું, ડુંગળી તો બધું આવેલું છે એટલે તીખાશ તો હશે જ। ચીલી સોસ, સોયા સોસ ને એ બધા પણ આપણે આમાં એડ કરવાના છે, ગ્રીન સોસ ને બધું, એટલે એ પણ આપણે એમાં પણ તીખાશ આવશે। હળદર પાવડર નાખ્યું છે, ધાણા જીરું પાવડર નાખ્યું છે, સેજ અમથો આપણે ગરમ મસાલો એડ કરશું અને સેજ એવો ચાટ મસાલો પણ એડ કર્યો છે। હવે આને કરી લઈશું આપણે સરસ મજાનું મિક્સ। સૌ પ્રથમ આપણે ટમેટા સોસ એડ કરશું, 2 ચમચી જેટલો, તમે જોઈ શકો છો ટમેટા સોસ છે। આપણે 2 ચમચી જેટલો ચીલી સોસ એડ કર્યો છે, સોયા સોસ 2 ચમચી જેટલો એડ કર્યો છે, અને આપણે ગ્રીન સોસ એ પણ 2 ચમચી જેટલો એડ કર્યો છે। સરસ મજાનું મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આમાં નાખી દઈશું પાણી। બધા સોસ આપણે એડ કરી લીધા છે, પાણી નાખ્યા પછી જેવું તમારે ઘાટું આછું પાતળું કરવું એવું તમે કરી શકો છો। તો જોઈ શકો છો આ બધા સોસ આપણે બજારમાં ગમે ત્યાં લેવા જશો તમે તો સરસ મજાના આસાનીથી તમને મળી જશે। અને સરસ મજાના આ સોસ નાખશો એટલે સૂપ બનશે આપણું જોરદાર, એકદમ રેસ્ટોરન્ટ જેવું, ને બહાર તમે જે જમવા જાઓ અને ખાવા જાઓ તેવું સરસ મજાનું સૂપ છે એ આપણે થઈ ગયું છે તૈયાર। થોડી વાર ઉકળવા દેશું એટલે અસલ ઘાટું થઈ જશે। અને પછી શિયાળાની સિઝનમાં શરીરને ફાયદાકારક વસ્તુ છે, તો આ સૂપ જરૂરથી ટ્રાય કરજો। અને નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવે તેવું સરસ મજાનું સૂપ આપણું
થઈ ગયું છે રેડી. હજી આમાં કોથમીર ઉમેરવાની બાકી છે અને થોડીવાર ઉકળવા પણ દઈશું આપણે. અને આપણે જો વધારે ઘાટું કરવું હોય તો કોર્નફ્લોરની તમે 1 ચમચી એડ કરી શકો છો, જેથી કરી ઘાટું સરસ મજાનું થાય અને તમે ખાઈ શકો. આપણે સૂપ બની અને થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો સરસ મજાનું સૂપ છે એ આપણે તૈયાર થઈ ગયું છે. તો આની અંદર આપણે 1 ઘીની ચમચી એડ કરી દેવાની છે અને લીલા ધાણા છે એ આપણે એડ કરવાના છે. વધારે પડતા ભાવે તો તમે વધારે પણ નાખી શકો છો, કે જેમ બને એમ. ધાણા વધારે હોય તો પણ સૂપનો સ્વાદ સારો જ આવે. જુઓ થઈ ગયું છે ને બનીને રેડી તૈયાર. આપણે વેજીટેબલ સૂપ, મંચુરિયન સૂપની પણ રેસીપી આપણે મૂકી છે, તમે જરૂરથી એમાં જઈને જોઈ લેજો. અને આ આપણે છે મંચુરિયન સૂપ બનીને થઈ ગયું છે રેડી. તો આપણે આ સૂપની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો.